સિલેબસ આ જ રહેશે ને સર, સિલેબસ ચેન્જ થશે. જો ઘણા બધા પ્રશ્નો હોય આપણને કે પરીક્ષા ક્યારે આવશે, સિલેબસ આ જ રહેશે, સિલેબસ ચેન્જ થશે, પરીક્ષા આવશે કે નહીં આવે, આ બધા જ પ્રશ્નો હોય. હું તમને એના બધાના જવાબ આપું. તો વિજયભાઈ ચૌહાણનો એક મેસેજ છે સાહેબ. 143 માર્ક છે સાહેબ, આપણે ઓફલાઈન સ્ટુડન્ટ. હા, ખૂબ સરસ કહેવાય. જો જે લોકો આવા વિચારોમાં જ ખાલી રહેતા હોય કે સાહેબ હું તૈયારી કરું પણ સિલેબસ બદલાઈ ગયો તો મારી તૈયારી તો ફેલ ગઈ ને, એ વિચારમાં રહી જાય છે. હા, તો તારી તૈયારી ચાલુ જ નહીં થાય ને દોસ્ત. તો એવું થશે કે અચાનક પછી જાહેરાત આવશે કે ભાઈ હાલો 2 મહિના પછી રનિંગ છે અને પછી 3 મહિના પછી પરીક્ષા છે, એટલે તૈયારી થશે જ નહીં. જો સિલેબસ બદલાશે તો બી શું બદલાશે? બેઝિક નાનો મોટો ફરક હોય કે કદાચ કંઈક નાનો એક ટોપિક નાખી દીધો, એક નાનો ટોપિક હટાવી દીધો, પણ એ જ ઇતિહાસ આવવાનો છે, એ જ ભૂગોળ આવવાનું છે, એ જ બંધારણ આવવાનું છે, એ જ ગણિત રીઝનિંગ આવવાનું છે. આમાં કોઈ ફરક નથી પડવાનો. કદાચ ફરક પડીને શું પડશે, કોઈ એક નાનો ટોપિક એડ થાય, કોઈ મોટો ટોપિક છે એનાથી હટી જાય, કોઈ વધારે ફરક નહીં પડશે તોય 5-10% ફરક પડશે. એવું નહીં થાય કે આ બધું હટાવી દીધું અને કાલે સાહેબ એવું પર સિલેબસ આવી ગયો કે હાલો સંસ્કૃતના 50 માર્ક, હિન્દીના 50 માર્ક, તમને આવો ફ્રેન્ચ ભાષા પૂછ, એવો સિલેબસ નહીં બદલાય. એટલો ધરખમ ફેરફાર જિંદગીમાં ક્યારેય નહીં થાય. અને સર બીજી વાત કે સાહેબ બદલાશે તો બધા માટે નહીં બદલે. હા, જેટલા વિદ્યાર્થીઓ તૈયારી કરે બધા આવે, થોડો ઘણો ગુણભારમાં ચેન્જ આવે, બાકી વિષય તો એના ઈ જ રહેવાના. અને ઇતિહાસની અંદર બી સાહેબ એનું ઈ જ રહેવાનું કે ભારત આઝાદ થયું તો એ જ સાલમાં આઝાદ થયું, એમાં કઈ નવું ચેન્જ નહીં થઈ, કોઈ ફરક એટલો પડશે નહીં. અને સિલેબસ ચેન્જ થવાની વાત ક્યાંય દૂર સુધી સંભળાતી નથી. એટલે નિશ્ચિંત થઈને આજથી જ તમારી તૈયારી ચાલુ થઈ જવી જોઈએ. હું તો એમ કહું છું આજે કરી તોય મોડા પડ્યા છો, કાલ કેમ નથી ચાલુ કરી? કારણ કે નજીકના ભવિષ્યમાં આપણને જાણ છે એમ કે સરકાર તરફથી પણ એવી જાહેરાત થઈ ગઈ છે કે બહુ મોટા પાયે પોલીસમાં ભરતી થવાની છે, 2033 સુધી થવાની છે. તો આજથી તમારી તૈયારી કેમ ચાલુ નથી થતી? એક્ઝામ તમારી જાન્યુઆરીમાં આવે, ફેબ્રુઆરીમાં આવે, માર્ચમાં આવે કે એપ્રિલમાં આવે, જેટલી પણ મોડી આવશે એટલો દિવસ તમને વધારે મળશે અને એટલી તૈયારી તમારી સચોટ થશે. પછી સાહેબ એક સિક્કો વાગી જાય કે ભાઈ 8 મહિના તૈયારી કરી, ફાઇનલ હવે પાકી એમ. 100% સાહેબ. અને એક આમાં હું એડ કરવા માંગીશ સાહેબ, આજે PSI નો સિલેબસ છે, કોન્સ્ટેબલ નો સિલેબસ છે સાહેબ, લેન્ધી સિલેબસ છે, મોટો સિલેબસ. 8 મહિના તો સાહેબ એને જોવે જ.